નળીનો કમાલ. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એકવાર રાજા કૃષ્ણદેવ રાય તેમના દરબારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચા કરતી વખતે અચાનક ચતુરાઈ પર ચર્ચા શરૂ થઈ. મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં રાજગુરુથી લઈને બીજા ઘણા દરબારીઓ સુધી દરેકને તેનાલી રામની ઈર્ષ્યા થતી હતી. આવી સ્થિતિમાં તેનાલીરામને અપમાનિત કરવા એક મંત્રીએ દરબારમાં કહ્યું, મહારાજ, દરબારમાં ઘણા બુદ્ધિશાળી અને ચતુર લોકો હાજર હોય છે અને જો તક મળે તો અમે બધા તમારી સામે અમારી હોશિયારી રજૂ કરી શકીએ. પણ મહારાજ કૃષ્ણદેવ આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું, પણ મંત્રીનું શું? આના પર સેનાપતિએ કહ્યું, મહારાજ, આવો તમને જણાવીએ કે મંત્રીના મનમાં શું છે. વાસ્તવમાં આ કોર્ટમાં તેનાલી રામ સિવાય કોઈને તેની હોશિયારી સાબિત કરવાની તક આપવામાં આવતી નથી. દર વખતે તેનાલી રામ તેની ચતુરાઈનો શ્રેય લે છે, તો બાકીના દરબારો તેમની ક્ષમતા કેવી રીતે બતાવી શકે? મહારાજ કૃષ્ણદેવ રાય સેનાપતિની વાત સાંભળીને સમજી ગયા કે દરબારના બધા લોકો તેનાલીની વિરુદ્ધમાં આવી ગયા છે. આ પછી મહારાજ થોડીવાર મૌન રહ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા. પછી મહારાજની નજર ભગવાનની મૂર્તિ સામે સળગતા અગરબત્તી પર પડી. અગરબત્તી જોઈને મહારાજાએ બધા દરબારીઓની કસોટી કરવાનું વિચાર્યું. તેણે તરત જ કહ્યું, તમારા બધા દરબારીઓને તમારી હોશિયારી સાબિત કરવાની ચોક્કસ તક આપવામાં આવશે. જ્યાં સુધી બધા દરબારીઓ તેમની હોશિયારી સાબિત નહીં કરે ત્યાં સુધી તેનાલી હસ્તક્ષેપ કરશે નહીં. આ સાંભળીને કોર્ટમાં હાજર લોકો ખુશ થઈ ગયા. તેણે કહ્યું, ઠીક છે મહારાજ, શું તમે અમને કહી શકો કે અમારે શું કરવાનું છે? રાજા કૃષ્ણદેવ રાયે અગરબત્તી તરફ આંગળી ચીંધીને કહ્યું, મારા માટે 2 હાથ ધુમાડો લાવો. જે આ કામ કરી શકશે તે તેનાલી રામ કરતાં વધુ બુદ્ધિશાળી ગણાશે. મહારાજાની વાત સાંભળીને બધા દરબારીઓ વિચારમાં પડી ગયા અને પોતાની વચ્ચે ચર્ચા કરવા લાગ્યા કે આ કેવી રીતે શક્ય છે, શું ધુમાડો માપી શકાય? આ પછી બધા દરબારીઓએ પોતાની હોશિયારી પુરવાર કરવા હાથ અજમાવ્યો, પણ કોઈ ધુમાડો માપી શક્યું નહીં. જેમ જેમ કોઈએ ધુમાડો માપવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેમના હાથમાંથી ધુમાડો ઉડી જશે. બધા દરબારીઓએ હાર સ્વીકારી ત્યારે એકે કહ્યું, મહારાજ, અમારા મતે ધુમાડો માપી શકાતો નથી. હા, જો તેનાલી આ કરી શકશે તો અમે તેને અમારા કરતાં વધુ હોશિયાર ગણીશું. પરંતુ જો તે આ ન કરી શકે તો તમારે તેને અમારા જેવો જ માનવો પડશે. રાજાએ હસીને કહ્યું, કેમ તેનાલીરામ, શું તમે તૈયાર છો? આથી તેનાલીરામે માથું નમાવી કહ્યું, મહારાજ, મેં હંમેશા તમારા આદેશનું પાલન કર્યું છે. હું આ વખતે પણ ચોક્કસ કરીશ. આ પછી તેનાલીરામે એક નોકરને બોલાવ્યો અને તેના કાનમાં કંઈક સૂઝ્યું. તેમની વાત સાંભળીને નોકર તરત જ દરબારની બહાર નીકળી ગયો. કોર્ટમાં ચારે બાજુ નીરવ શાંતિ હતી. તેનાલીરામ રાજાને કેવી રીતે હરાવે છે તે જોવા માટે દરેક જણ ઉત્સુક હતા. પછી બધાની નજર એ નોકર પર પડી જે કાચની બનેલી 2 ફૂટ લાંબી પાઇપ લઈને કોર્ટમાં પાછો ફર્યો હતો. તેનાલીરામે એ કાચની નળીનું મોઢું અગરબત્તીમાંથી નીકળતા ધુમાડા પર મૂક્યું. થોડી જ વારમાં કાચની આખી નળી ધુમાડાથી ભરાઈ ગઈ અને તેનાલીએ નળીના મોં પર કપડું મૂકીને ઝડપથી બંધ કરી અને મહારાજ તરફ ફેરવીને કહ્યું, મહારાજ, ધુમાડાના 2 હાથ લો. આ જોઈ મહારાજના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે તેનાલી પાસેથી પાઇપ લઈને દરબારીઓ તરફ જોયું. તેનાલીરામની ચતુરાઈ જોઈને બધાના માથા શરમથી ઝૂકી ગયા. ત્યાં કેટલાક દરબારીઓ પણ તેનાલીરામની તરફેણમાં હતા. બધાની આંખોમાં તેનાલીરામ માટે આદર હતો. તેનાલીરામની બુદ્ધિમત્તા અને ચતુરાઈ જોઈને રાજાએ કહ્યું, હવે તમે લોકો સમજી ગયા હશો કે તેનાલીરામની બરાબરી કરવી શક્ય નથી. આના જવાબમાં દરબારીઓ કંઈ બોલી શક્યા નહીં અને તેઓ ચૂપચાપ માથું નમાવી રહ્યા. વાર્તામાંથી બોધ: આપણે બીજાની બુદ્ધિમત્તાનું સન્માન કરવું જોઈએ અને કોઈની ચતુરાઈથી ઈર્ષ્યા ન કરવી જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.